આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે, યોગી ચોક માનસરોવરના. અને આ બહેનોએ આજ તારીખ 4 છે ને બુધવાર છે, તો અને આજે ધૂળેટી છે. તો આ બહેનોએ આજે ધૂળેટી જુઓ, ગોબરનું સાણ સૂથે છે. આ બહેનો આજે ગૌધામમાં આવ્યા છે, ગાય માતાની સેવા કરે છે. અને આ 33 કોટી દેવતા હારે આ બહેનો આજે તો કે હોલી રમશે. આપણે તો બધા આપણા પરિવાર સાથે રમતા હોઈએ, પણ આજે આ બહેનો તો કે ગૌધામની અંદર આવીને ગાય માતાને પણ હોલી રમાડવાના છે. એ કે આપણે આનંદ કરવી છીએ, પણ આપણી માં ન રહી જવી જોઈએ એમ. તો આ બહેનો એક ગાય માતાને આનંદ કરાવવા માટે ગૌધામમાં આવ્યા છે. કે આ એક ગોબર છે, એમાં જો આ હોળી જ રમે છે. કેવા સાણાય થપાઈ જાહે અને આ બહેનોને ધૂળેટી પણ થઈ જાહે. અને આમાંથી જે કાંઈ કોઈ યજ્ઞ કરશે અથવા કોઈ પણ કાર્ય શુભ કાર્ય કરવામાં આ સાણા વપરાશે, તો એ લોકોનું પણ પરિવર્તન શુદ્ધ થશે. તો આ એક બહેનો રોજ કેટલો આજ 42 ડિગ્રી તાપમાનની અંદર આ બહેનો તો કે ગૌધામમાં આવ્યા છે. અને આ બધા બહેનો આજે કે ગૌધામની અંદર સેવા આપે છે. જુઓ કે ઘરે ઘરે આપણે બધા કલરથી રમી સેવી, પણ આ બહેનો એક ગાય માતાના ગોબરની અંદરથી જે સાણ છે, ગૌમૂત્ર છે, એનાથી આજ ગાય માતાને પણ આ હોલીથી રમાડશે. અને આ બહેનો પણ આજ ગૌધામની અંદર આનંદ લે. અને ખરેખર આપણે અત્યારે હોલી રમવી હોય તો અત્યારે તો ઘણા ખરા રોગ આવ્યા છે, પણ આવા કલરથી ના રમો. તમારે રમવું હોય તો આવા ગૌધામની અંદર આવીને સાણથી રમો અથવા ગળમૂત્રથી રમો, તો તમારું પણ જીવન છે એકદમ નિરોગી બનશે. અને તમારા રોગ છે એ પણ ગાય માતાનું એક શાણ જો તમને સ્પર્શ કરશે તો એ રોગની અંદરથી નહીં પણ તમે નાબૂદ બનશો. તો એકદમ નિરોગી તમારું જીવન બનશે. તો આવા ગૌધામની અંદર આવીને તમે ધૂળેટી કરો, મનાવો અને તમારા પરિવાર સાથે આવો અને ગાય માતાને પણ આનંદ કરાવો. કેમ કે એ આપણે એક માં છે, તો એ અબુલ જીવને કોણ આનંદ કરાવે. પણ ખરેખર જો આ કળયુગની અંદર તો કે આ એક માં છે ને એમાં 33 કોટી દેવતા બિરાજમાન છે. તો એને પણ આપણે આનંદી આ 33 કોટી દેવતાને આપણે પણ આનંદ કરાવવાનો છે. અને એની હારે આપણે ધૂળેટી રમશું તો એ દેવતી જેવું જે એ દેવો છે અને એ કુળદેવી જેવું જે 33 કોટી દેવતાનું જે પરિવર્તન છે ને, એ આપણી અંદર પણ આવું પરિવર્તન આવે. કે આપણા અંદર જે કાંઈ ન ખબર પડતા ભૂલો થઈ હોય, નકારાત્મક ઉર્જા જે આપણી અંદર છે, એ પણ આપણે આવી હોળી જો ધૂળેટી મનાવતા હોય તો આવા એક દેવી જેવા આપણી અંદર વિચારો આવે અને એવું પરિવર્તન આવે. અને આપણે એકદમ આપણું જીવન આપણે એકદમ નિરોગી બને. તો આવા ગૌધામની અંદર તમારા બાળકોને સાથે લઈને આવો અને આવી અનુભૂતિ અને કરાવો કે આ ગૌધામની અંદર ગાય માતાને સેવા કરવામાં, ગાય માતાનું ગોબરથી રમવામાં કેટલો ફાયદો થાય છે. તો દરેક બહેનોને ભાઈ